આજે આપણે ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટની વાત સાંભળીશું. ભાલ પંથકની ધરતી માથે રૂડું ને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે, જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવગણની વારે આવેલા એવા માતા ખોડિયારના પણ બેસણા છે, એવું ગોરાસુ ગામ. અને તે આવે ગાફ તાબાના 52 ગામમાં. અને 52 ગામનો ધણી એટલે ગાફ ઠાકોર. આજે ગાફ ગોરાસુ ભેગું જ બોલાય છે ને કહેવાય છે ને કે ધરતી વાંચણી ન હોય એમ આ ભાલ પંથકની ધરતી માથે પણ શૂરવીરો પાક્યા છે. અને એવો જ એક શૂરવીર ગોરાસુ ગામમાં પાક્યો, જેનું નામ જીવાજી ઉમટ હતું. જીવાજી ઉમટ પણ મરદનું ફાડ્યું હો, વટની વાત જ શું કરવી. એને જણિયો પણ પ્રમાણ હતું. એ સમયમાં જીવાજી બાપુનું ગોરાસુ ગામમાં માનપાન પણ સારું. લોકો તેમને ગામના મોભી આગેવાન તરીકે માનતા. ગામનો કોઈ નાનો મોટો પ્રસંગ હોય એટલે જીવાજી અચૂક હાજરી આપતા. ગામને પોતાનું ઘર માનતા હતા. કોઈને ત્યાં પ્રસંગ હોય તેને આશ્વાસન આપતા, કાંઈ જરૂર હોય તો કહેજો, મૂંઝાતા નહીં, સૌ થઈ પડશે, આવો તો હોકારો આપતા. ગામ એક ઘર છે એવું માનીને તે રહેતા હતા. એક દિવસ ગામમાં પટેલના દીકરાના લગ્નમાં જીવાજીને આમંત્રણ મળ્યું અને જવાનું થયું. તેઓ જાનમાં ગયા. એ ટાણે ગાફ ઠાકોર ગોરાસુ પધાર્યા અને તેમણે ગામમાં આવી જીવાજીને મળવું છે એમ કહી તેમણે 2 જણને બોલાવા મોકલ્યા. જીવાજીને ઘરે જાઓ કે ઠાકોર તેમને બોલાવે છે. તો માણસોએ જીવાજીને ઘરે આવીને સાદ કર્યો. તો અંદરથી કોઈએ જવાબ આપ્યો કે તે તો પટેલના દીકરાની જાનમાં ગયા છે. માણસો આવી અને સમાચાર આપ્યા કે જીવાજી પટેલ તો જાનમાં ગયા છે પટેલની. હા, ઠાકોરને જરા સંકોચ તો થયો, પણ પછી વાત એમ વિચાર કરી અને તરત જ તેમણે માણસોને કહ્યું કે જાઓ, હાલને હાલ ગાડું જોડી અને જીવાજીને અહીં તેડી લાવો. માણસો જીવાજીને જાનમાંથી પાછા ગોરાસુ લાવ્યા. ઠાકોરને જીવાજીનું થોડું વધતું માન જોઈને અકળાતા હતા. પણ શું થાય? શું જીવાજી પરણાવી આવ્યા પટેલના દીકરાને? તો જીવાજી કહે, હા ઠાકોર, પણ અધવચ્ચે આવવું પડ્યું, હજુ તો જાન ત્યાં જ છે. પણ જીવાજી ગાફ ઠાકોર બોલ્યા, ગામ તો ખેડવા હું તમને આપું છું, તો તમારે આવી રીતે જ્યાં ત્યાં જવાની જરૂર શી? જીવાજીને આ વેણ આકરા લાગ્યા. પણ ઠાકોર, મારા ગામની જાનમાં હું ન જાઉં તો સારું ન કહેવાય ને. ઠાકોર કહે, એ બધું તો ઠીક, પણ ગામ તો તમે મારું ખેડો છો. ને આ વાત જીવાજીને જામી નહીં. અને આ વાતમાં ઠાકોર અને જીવાજીની વચ્ચેની ગાંઠ તૂટી અને તિરાડ પડી. જીવાજીએ મનોમન વિચાર કર્યો કે મારા અને ઠાકોરના વિચાર અલગ છે, કારણ ગામને હું મારું ઘર ગણું છું અને ઠાકોર કંઈક નવું જ સ્વરૂપ આપવા માંગે છે. આમ બંને વચ્ચે મનભેદ થયો અને વટ ઉપર વાત ગઈ. એટલે જીવાજીએ ગોરાસુ ગામ છોડવાનો નિર્ણય કર્યો અને ગામ છોડીને તેઓ આજ હાલના વલભીપુરના મોણપર ગામે તેમના સગાને ત્યાં વસવાટ કર્યો અને તેઓ કામે લાગી ગયા. ગાયો ચરાવતા અને આખો દિવસ ગાયોને વગડો ચરાવી ઘરે લાવતા. આમ નિત્યક્રમ થયો અને સુખ શાંતિ ભોગવી રહ્યા છે. પણ બધા દિવસો સરખા ક્યાં હોય છે? એક દિવસ વલભીપુર દરબારના માણસો જીવાજીની ગાયો ચારતા હતા. જીવાજી જ્યાં ગાયો ચારતા હતા ત્યાં આવી ચડ્યા અને થોડી બોલાચાલી થઈને રાજના માણસોએ ગાયો વાળવાનો પ્રયત્ન કર્યો.
અને ગાયો વલભીપુર લઈ જવાની તૈયારીઓ ચાલી. પણ જીવાજી કોઈ મોળી માટીમાંથી નથી બન્યું. હું રાજપૂત બચ્ચો છું. જીવતો હોય અને ગાયો વાળી જાઓ એમાં તમે ખાંડ ખાવશો? જો માટિયારના દીકરા હોવ તો વાળો ગાયો ખબર પડે કે કોની માએ સવા શેર સૂઠ ખાધી છે. અને આમ વાત વાતમાં ધીંગાણાનો રંગ જામ્યો અને સામ સામે ભડ અથડાણા અને કુંડાળે પડ્યા ને માથા વઢાવા માંડ્યા અને મારો કાપોનો દેકારો થયો. જીવાજી માણસોની વચ્ચમાં ઘૂમી રહ્યા છે. એવામાં એક દગાખોરે જીવાજી માથે ઘા કર્યો અને જીવાજી ધીંગાણે ઢળી પડ્યા. થોડા સમય પછી મોણપરમાં પૂંઠાવાળા તળાવની પાળે જીવાજીના પરિવારે ખાંભી ખોડીને પૂંજાય છે. ગાફ ઠાકોરને જીવાજીના સમાચાર મળ્યા અને દુઃખ થયું અને બધું સાચું સમજાયું કે આ લોકોએ ભલે ગામ છોડ્યું પણ હજુય મને એમનો ધણી માને છે. પછી ગાફ ઠાકોરે માણસોને મોકલી અને ઉમટ પરિવારને પાછા ગોરાસુ લાવ્યા અને જીવાજીની ખાંભી ત્યાં જ રહી. પણ પાળિયા બોલે છે, કહેવાય છે કે જીવાજીના પરિવારના મોહબ્બતસિંહ ઉમટને દાદાનો સંકેત મળતા મોણ પર જાય છે અને જીવાજીની જમીનમાં રહેલી ખાંભી આપમેળે 3-4 ઇંચ ઉપર આવે છે અને દાદાને નૈવેદ્ય જમાડી અને દાદાને ગોરાસુ લાવ્યા. ભડિયાદ જવાના માર્ગ ઉપર સ્થાપના કરી છે. જીવાજીની ખાંભી આ વાતની સાક્ષી પૂરતી હાલ ઊભી છે અને પાળિયાને હું એટલા માટે જ ચેતન વસ્તુ કહું છું. એના પ્રમાણ તમને ઘણાય મળશે. રંગ છે જીવાજીની. આવા ઘણા પાળિયા આપમેળે ઊભા થાય છે. એટલે તો જ ચારણ કવિઓ શૂરવીરોના ગાન ગાય છે. ધન્ય ધરા ધીંગી આપણી કે જે આવા અનેક શૂરવીરોએ જન્મ લીધા છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.